નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટનો એફએસએલ અને સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવામાં આવશે। ગૃહમંત્રીએ આગની દુર્ઘટનામાં નુકસાનગ્રસ્ત શિવશક્તિ માર્કેટની મુલાકાત લીધી। વડાપ્રધાન મોદી 7મી માર્ચે સુરતની મુલાકાતે વિશાળ જાહેર સભાને સંબોધશે। આરટીઆઈનો દુરુપયોગ કરી લોકો પાસે ખંડણી માંગતા 2 પકડાયા। મોડી રાત્રે શ્વાનો પાછળ પડતા ગભરાઈને બાઇક પરથી પટકાયેલા યુવકનું મોત। વરાછા રોડના સૂર્યપુર ગરનાળામાં ટ્રક ફસાતા ટ્રાફિક જામ, મોટો અકસ્માત થતા બચ્યો। સમાચાર વિગતે જોઈએ। સુરતના રિંગ રોડ ખાતે આવેલી શિવશક્તિ માર્કેટની આગમાં ચોથો અને 5મા માળ વધુ અસરગ્રસ્ત થયો હતો, જે કદાચ ઉતારી પાડવો પડે તેવી ભયજનક સ્થિતિ પર પહોંચી ગયો છે। 3જા માળે ફ્રન્ટ બાજુની દુકાનો સલામત છે, પરંતુ મંદિર બાજુની દુકાનોમાં મોટું નુકસાન થયું છે એવું ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે। આખી રાત ચાલેલી કુલિંગની કામગીરી દરમિયાન ફાયર વિભાગના વડા ધર્મેશ મિસ્ત્રી અને ચીફ ફાયર ઓફિસર વસંત પરીખ સહિતના અધિકારીઓ ખડે પગે રહ્યા હતા। અને એટલું જ નહીં, કુલિંગ પૂરું થયા બાદ સેફટીના સાધનો સાથે માર્કેટનો ખૂણે ખૂણો તપાસીને ક્યાંય આગ ફરીથી ભભૂકી ઉઠે તેવી સ્થિતિ નથી તેને લઈને ચેકિંગ કર્યું હતું। તેમજ આ માર્કેટનો એફએસએલ અને સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે। અધિકારીઓએ ચેકિંગ દરમિયાન જોયું હતું કે ચોથા અને 5મા માળનો કોલમ અને બીમના પ્લાસ્ટર તો ઉખડી જ ગયા છે, પરંતુ અંદરનું લોખંડ પણ પીગળીને બેન્ડ થઈ ગયું છે। અંદરના માળિયા લોખંડના હોવા છતાં રીતસર પીગળી ગયા હોય તેવા દ્રશ્યો છે। સ્થિતિ જોતા એવું લાગે છે કે ચોથા અને 5મા માળ તો કદાચ ભયજનક છે અને દુકાનમાં સળગેલા સિન્થેટિક કાપડે લાવા બનીને બહાર પ્રસર્યો હોવાથી આગ કાબૂમાં લેવામાં તકલીફ પડી હતી। માર્કેટના વેપારીઓની સાથે સાથે સુરત મનપાના ફાયર વિભાગની ઘણી સાધન સામગ્રી પણ આ આગમાં નાશ પામી હોવાને પગલે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ફાયર વિભાગના કર્મીઓ સતત 3 દિવસ સુધી આગને કાબૂમાં લેવા ઝઝૂમ્યા હતા, જેમાં પાણીની મોટરો અને પાઇપ બળી જવા ઉપરાંત આગ ઓલવવાના ઘણા ઉપકરણોને નુકસાન થયું છે અને 2.5 લાખ સુધીના ઉપકરણોનો તેમાં સમાવેશ થાય છે અને કુલ નુકસાન 30 લાખની આસપાસ હોવાની શક્યતા છે। જો કે આ સમગ્ર ઘટના દરમિયાન સ્ટેબિલિટી રિપોર્ટ પણ કઢાવવાનું નક્કી કરાયું છે। સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ 36 કલાક બાદ કાબૂમાં આવી હતી અને ત્યાં સુધી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। આ આગને કાબૂમાં લેવા ફાયરના કર્મચારીઓએ તનતોડ મહેનત કરી હતી અને ખડેપગે ફરજ બજાવી હતી। ત્યારે તારીખ 26મી ફેબ્રુઆરીની રાતે એક ફાયર ઓફિસર ઇજાગ્રસ્ત થયા હતા અને ઇજાગ્રસ્ત ફાયર ઓફિસર જયદીપ ઈસરાણીએ આગ મામલે ખાસ વાતચીત કરી હતી। જેઓ આગ લાગી હતી ત્યારે અંદર ગયા હતા, ત્યારે શું માહોલ હતો અને તેઓ કઈ રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ભયાવહ આગમાં જીવના જોખમે કામ કરતા ફાયર ઓફિસર ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। હાથમાં એક ઓપરેશન કરવામાં આવ્યું છે અને બીજું ઓપરેશન પણ કરવું પડે તેમ છે। સુરતની શિવશક્તિ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી અને તારીખ 26મી ફેબ્રુઆરીએ સવારે લાગેલી આગ 27મી ફેબ્રુઆરીએ સાંજ સુધીમાં કાબૂમાં આવી હતી। સુરત ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો છે અને સુરતના ઇતિહાસમાં સૌથી મોટી અને નુકસાનકારક આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। વેપારીઓનો તમામ મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે અને આ ભીષણ આગને બુઝાવવા માટે ફાયર વિભાગના કર્મચારીઓ પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને કામગીરી કરી રહ્યા હતા। બેઝમેન્ટથી લઈ ટોપ ફ્લોર સુધી લાગેલી આગમાં ફાયર વિભાગના કર્મચારીઓ ઓક્સિજન માસ્કના આધારે આગમાં ગયા હતા અને આગને કઈ રીતે કાબૂમાં લઈ શકાય તે અંગે કામગીરી કરી હતી અને આગની ઘટનામાં એક ફાયર કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો।
જયદીપભાઈ ઈસરાણી સુરતના માંદરવાજા ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ફાયર વિભાગમાં આગનો કોલ મળ્યો હતો અને જયદીપ ઈસરાણી પોતાની ટીમ મેમ્બરો સાથે શિવશક્તિ માર્કેટ પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. જયદીપ ઈસરાણી ભીષણ આગમાં અંદર ગયા હતા. ફરતી વખતે આગ અને ધુમાડો અને અંધારાના કારણે તેમને ત્યાં કંઈ દેખાતું નહોતું અને અચાનક એક પોપડામાં પડ્યા હતા, જેના કારણે તેમને હાથમાં ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક જ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે જોયું તો જયદીપ ઈસરાણીને જે હાથમાં મેજર ક્રેક અને એક માઇનર ક્રેક મળી આવ્યો છે, જેમાં ઓપરેશન ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યું છે અને બીજું ઓપરેશન પણ થોડા દિવસોમાં કરવામાં આવશે. સુરત શહેરના રિંગ રોડ સ્થિત શિવશક્તિ માર્કેટમાં લાગેલી વિકરાળ આગ પર ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. ત્યારે ગતરોજ સાંજે ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવીએ શિવશક્તિ માર્કેટની મુલાકાત લઈને અસરગ્રસ્ત વેપારીઓને મળ્યા હતા. આ તકે હર્ષ સંઘવીએ તમામ વેપારીઓને સાંત્વના આપી ફરીથી પગભર થવા માટે સરકાર દ્વારા શક્ય તમામ મદદ કરવાની હૈયાધારણા આપી હતી. ગૃહ રાજ્યમંત્રીએ નુકસાન થયું છે પણ હિંમત ન હારવાનો વેપારીઓને અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે સકારાત્મક વિચારો સાથે મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવાનું છે. સરકાર વેપારીઓની પડખે હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર, ફોસ્ટા અને સુરત મહાનગરપાલિકા નુકસાનીઓનો સર્વે, ઇન્સ્યોરન્સ ક્લેમ, બળેલા માલ સામાનને ખસેડવા સહિતની અન્ય કામગીરી વ્યવસ્થા માટે સહયોગી બનશે તેવું મંત્રીએ આશ્વાસન આપ્યું હતું. આ તકે હર્ષ સંઘવીએ આગને બુઝાવવામાં લેવા માટે રાત દિવસ એક કરનારા સમગ્ર ફાયર વિભાગના જવાનોના પ્રશંસનીય કાર્યની સરાહના કરી હતી. સાથે મંત્રીએ ફાયર વિભાગના જવાનોનું શાલ ઉઢાડીને સન્માન પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધવાના છે. તેમના આગમનને લઈને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને રોડ શો અને તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખીને શહેરના રસ્તાઓનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે અને શહેરમાં પીએમના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પંડ્યાએ ખાસ આદેશો જાહેર કરી દીધા છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક પણ યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચ સુરતમાં સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે અને આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી. લિંબાયત નીલગિરી મેદાન ખાતે પીએમના હસ્તે સુરત શહેર જિલ્લાના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ કરશે. સમીક્ષામાં કાર્યક્રમ માટેની તમામ વ્યવસ્થાઓ, જેમાં બસ રૂટ, કંટ્રોલ રૂમ, પાર્કિંગ, પાણી અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. પીએમ માટે 50,000 ગરીબ, વિધવા, દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારને અનાજ આપવાની યોજના છે. બેઠકમાં સાંસદ, મેયર, ધારાસભ્ય, કલેક્ટર, પોલીસ કમિશનર અને વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત મેટ્રો પ્રોજેક્ટ શહેર માટે મહત્વપૂર્ણ છે અને તેના અનેક વિસ્તારોમાં કામગીરી ચાલે છે. ત્યારે પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને ખાસ કરીને અઠવાલાઇન્સ અને સર્કિટ હાઉસ નજીક મેટ્રો નિર્માણ કાર્ય હાલ પૂરતું ધીમું કરી દેવામાં આવ્યું છે. જ્યાં મેટ્રો નિર્માણના કારણે 60% માર્ગ અવરોધિત હતો, તે રસ્તાઓ પર તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને તમામ વ્યવસ્થાઓ વડાપ્રધાનના આગમનને અનુલક્ષીને કરવામાં આવી રહી છે, જેથી પીએમ મોદીને એક સુશોભિત અને વ્યવસ્થિત શહેર જોવા મળે. પરંતુ સુરતનું આ મેકઓવર ન માત્ર પીએમ મોદીના પ્રવાસ માટે પણ સમગ્ર સુરતવાસીઓ માટે એક નવી ઉર્જા લાગે છે. સુરત શહેરમાં માહિતી અધિકાર અધિનિયમનો દુરુપયોગ કરી લોકો પાસે ખંડણી માંગવાની ઘટનાઓ વધી ગઈ છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણીના ગુનાઓ નોંધાઈ રહ્યા છે અને આ મામલામાં ઝોન 3ના કતારગામ ચોક બજાર અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. કતારગામ પોલીસ સ્ટેશનમાં 1 અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 2 તેમજ લાલગેટ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયો છે. પોલીસે 4 ગુનાઓ અંતર્ગત 2 આરોપીઓની ધરપકડ કરી છે. લાલગેટ અને કતારગામ પોલીસે એક ઇસમની ધરપકડ કરી છે અને લાલગેટ વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ શાકિર હુસેન લાખાણીના ઘરે પોલીસના છાપામાં મોટા
મોટી માત્રામાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે. આ પુરાવામાં 2 થપ્પા ભરેલા આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી અને બાંધકામોના ફોટોગ્રાફ્સ મળ્યા છે. પોલીસે આ મામલામાં આરોપીઓની ઓફિસની પણ તપાસ હાથ ધરી છે. જ્યારે કતારગામ પોલીસે મિતેશ જરીવાલા નામના ઈસમની ધરપકડ કરી છે. જો આવા ઈસમોની સાથે અધિકારીઓની સંડોવણી સામે આવશે તો અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં દિવસે ને દિવસે રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે, જેમાં શ્વાનોના કારણે એક યુવકનું મૃત્યુ થયું છે. બાઇક પર જઈ રહેલા યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 6 વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યા છે, જ્યારે ગર્ભવતી પતિને ગુમાવવાની નોબત આવતા પરિવાર પર વજ્રાઘાત થયો હોય તેવું દુઃખ આવી પડ્યું છે. પાલુગત રોડ પર રાત્રિના સમયે બાઇક પર યુવક જઈ રહ્યો હતો. તે સમયે શ્વાન પાછળ પડ્યું હતું, જેથી બાઇક ચાલક ગભરાઈ ગયા હતા અને પગ બચાવવા જતાં તેનું સંતુલન ન રહ્યું હતું અને બાઇક પરથી નીચે પટકાતા મોત થયું હતું. સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારે તંત્ર સામે ન્યાયની માંગણી કરતા કહ્યું હતું કે શ્વાન માટે હવે એક નક્કર પગલાં લેવા જરૂરી બની ગયા છે. ત્યારે આ મૃતકના સ્નેહીજન એવા તુષાર પરમારે જણાવ્યું હતું કે મારો ભાઈ ઘનશ્યામ ઓફિસના કામ અર્થે રાત્રે જઈને પરત ફરી રહ્યો હતો અને પાલુગત નજીક તેઓ બાઇક પર આવી રહ્યા હતા. તે દરમિયાન શ્વાનો પાછળ પડ્યા હતા, જેથી ડરથી તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું, જેથી બાઇક સ્લીપ થતાં મોત નીપજ્યું હતું. સ્કાયલેબ મશીનમાં ભાઈ કામ કરતા હતા અને તેમના ભાઈના મોતથી એક 6 વર્ષનું સંતાન નોંધારું બન્યું છે. વરાછા રોડ પર સૂર્યપુર ગરનાળામાં ટ્રક ફસાવાની ઘટના બનવા પામી હતી. જ્યારે સુરત રેલવે સ્ટેશન નજીક ગરનાળામાં આજે ભયંકર અકસ્માત ટળ્યો છે. મોટા વાહનોને આગળ પ્રવેશ ન હોવા છતાં પણ અહીં મોટું ટેન્કર કઈ રીતે આવી પહોંચ્યું તેને લઈને લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. અહીં વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ આગળના પોઈન્ટ પર જ હોવા છતાં આટલું મોટું ટેન્કર વરાછા સૂર્યપુર ગરનાળા સુધી કઈ રીતે પહોંચ્યું તેને લઈને લોકોમાં સવાલો ઊભા થયા છે. તેનાથી આ ટેન્કર ગરનાળામાં ફસાઈ જવાને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. જ્યારે લોકો દ્વારા ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સુરત વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જ્યારે હેલ્મેટ વગરના સુરતીઓને ઝડપી પાડવા માટે પોલીસ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી રહી છે, પરંતુ આટલું મોટું ટેન્કર કેમેરામાં કઈ રીતે કેદ ન થયું તેને લઈને પણ લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગરનાળામાં ટ્રક ફસાવાની ઘટનાથી માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને કારણે વાહન ચાલકોને મોટા પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરતના પાલ વિસ્તારમાં આવેલ શ્રી ગોકુળ ચંદ્ર માજી હવેલી ખાતે ભવ્ય લગ્ન પ્રસ્તાવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી વલ્લભના આશીર્વાદથી 108 શ્રી દ્વારિકેશ લાલજી મહારાજ કામવંજ સુરતના દ્વિતીય આત્મજ ગોકુળ શ્રી કનૈયા લાલજી મહોદયના લાલન શ્રી જયદેવ લાલજી રાહુલ બાવાના શુભ લગ્ન પ્રસ્તાવ અંતર્ગત હોરી રસિયા રંગ વિતાંગ મનોરથ દર્શન નિશ્ચય તાંબુલ રાસ ગરબા બળીપટની કુળદેવતા વિસર્જન ઘટા મનોરથ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મનોરથ દર્શન હસ્તમેળા અને મહાપ્રસાદ સહિતના વિવિધ આયોજનો પણ કરાયા હતા. તારીખ 28મી ફેબ્રુઆરીથી આગામી તારીખ 3 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવ સૃષ્ટિને નવવિવાહિત યુગલ સ્વરૂપના પ્રથમ વખત ચરણ સ્પર્શનો લાભ તરીકે 3 માર્ચ 2025ને રાત્રે 8:30 થી 10:30 સુધી આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો જોડાયા હતા અને શુભ લગ્ન પ્રસ્તાવ માણ્યો હતો. મેં આપણે પાલ હવેલી સુરતમાં ત્યાં હું કનૈયાલાલજી અને હમણાં કાલથી અહીંયા 3 દિવસનો એક ભવ્ય આયોજન છે, જેમાં અમારા દીકરા અમારા લાલન શ્રી જયદેવલાલજીના લગ્ન પ્રસ્તાવ છે. તારીખ 1, 2 અને 3માં લગ્ન પ્રસ્તાવ ના પ્રારંભ રૂપે વડોદરાના સુપ્રસિદ્ધ કલાકાર
મિતેશભાઈ ગંધર્વના હોળી રસિયાનો કાર્યક્રમ છે અને આ હોળી રસિયાનો વિશેષ મહત્વ પુષ્ટિ માર્ગમાં છે અને વ્રજ જ્યાં કૃષ્ણે પોતાની બધી ભગવાન કૃષ્ણે લીલા કરી ત્યાં હોળીનો વિશેષ મહત્વ છે. તો એ હોળીને ઉજવવા માટે અને લોકોમાં ઉત્સાહવર્ધન માટે આ હોળી રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. 1લી તારીખે બધા વૈષ્ણવ આનંદમાં રાસ ગરબા લેશે અને 2જી તારીખે રવિવારે અહીંયા લગભગ 4 થી 5 હજાર વૈષ્ણવોની ઉપસ્થિતિમાં અમારા લાલન શ્રી જયદેવલાલજીના લગ્ન પ્રસ્તાવ છે. એનું આનંદ માણવા બધા જ સૃષ્ટિ આખી ઉપસ્થિત થાય, બધા સમાજ ઉપસ્થિત થાય એવો અમારો આગ્રહ છે, એવી અમારી ઈચ્છા છે. નવસારીના બિલીમોરા શહેરમાં પોલીસ મથક નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. લૂંટને ગંભીરતાથી લઈને સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સને આધારે લૂંટારુઓનું પગેરું શોધી કાઢ્યું છે. આરોપીઓની ચાલ અને બાતમીદારોના આધારે રત્નાકર સોસાયટીના પ્રિન્સ ટંડેલ અને મિહિર ઉર્ફે મિત ટંડેલની પોલીસે શંકાના આધારે ઉઠાવ્યા હતા અને પોલીસની પૂછપરછમાં બંને પોલીસ આગળ ભાંગી પડ્યા હતા અને પોલીસે લૂંટનો ગુનો ઉકેલી નાખ્યો છે. ચાની દુકાનની ફ્રેન્ચાઇઝી લેવા શરૂઆતી ઇન્વેસ્ટમેન્ટ માટે ભોગ બનનારના પાડોશી પ્રિન્સે પોતાના દેવાદાર મિત્ર મિહિર સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે પ્રિન્સ અને મિહિર બંનેની ધરપકડ કરી લૂંટમાં ગયેલ મંગળસૂત્ર રિકવર કર્યું છે અને પોલીસે કુલ રૂપિયા 2,08,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર પર. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટનો એફએસએલ અને સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવામાં આવ્યો. ગૃહ રાજ્યમંત્રીએ આગની દુર્ઘટનામાં નુકસાનગ્રસ્ત શિવશક્તિ માર્કેટની મુલાકાત લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચે સુરતની મુલાકાતે વિશાળ જાહેર સભાને સંબોધશે. આરટીઆઈનો દુરુપયોગ કરી લોકો સાથે ખંડણી માંગતા 2 પકડાયા. મોડી રાત્રે શ્વાનો પાછળ પડતા ગભરાઈને બાઇક પરથી પટકાયેલા યુવકનું મોત. વરાછા રોડના સૂર્યપુર ગરનાળામાં ટ્રક ફસાતા ટ્રાફિક જામ, મોટો અકસ્માત થતા બચ્યો. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.